નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે આપણે મગફળીની અંદર મુંડા આવે છે તો એનાથી કઈ રીતના બચવાના, મુંડાને કઈ રીતના બગાડવાના। તો આપણે લગભગ તો બધાને જોયેલ જ હશે કે આપણે કટારો કહેવામાં આવે છે, અમારે અહીંયા કટારો કહેવામાં આવે છે અને અલગ અલગ વિસ્તારમાં અલગ નામો છે। જે અમુક જગ્યાએ આને કાંટાળો થોર કહેવામાં આવે છે। તો આ જે કાંટાળો થોર છે એનાથી આપણે જે ઓર્ગેનિક દવા જે મુંડા બગાડવાની બનાવી શકાય। તો કઈ રીતના બનાવવાની, અને આનાથી બે ફાયદા થાય છે કે એક તો મુંડાઈ ભાગે ને એક જમીનની અંદર જે ફોસ્ફરસ જે પાકને જોતું હોય એ પણ પૂરું પાડે છે। તો આખો વિડીયો જોવો એટલે ખબર પડે કે કઈ રીતના આ દવા બનાવવાની। તો મિત્રો, આ તો બધી જગ્યાએ તમે જોયું જ હશે કે જ્યાં આને કાંટાળો થોર અથવા કટારો કહેવામાં આવે છે, અને આ ઘણી જગ્યાએ બધી જગ્યાએ હોય તો આ લેવાનો છે। અને એક આ વનસ્પતિ છે જે આપણે કુંવારભાટું કહેવામાં આવે છે, એલોવેરા। આનું કામ છે જે ગુંદરનું, જે આપણે ગુંદરિયું કહેવાય છે, કેમિકલવાળી દવા છાંટતા હોય તો એને અલગથી ગુંદરિયું આપે, પણ જો આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો જે આ ગુંદરિયું આપણે ઘરે જ બનાવી શકાય। તો આ ગુંદરિયું એટલે જે એલોવેરા અને જે કટારો છે એને કઈ રીતના ઉપયોગ કરવો, તો મિત્રો જે આ કાંટાળો થોર અને જે કટારો કહીએ એને આ રીતના તમારે કાપી લેવાનો છે। જે પ્લાસ્ટિકની ટાંકી હોય અથવા બીજું કોઈ પણ જે હોય દવા બનાવવા માટેનું મોટું વાસણ, તો એની અંદર તમારે જે આપણે વરસાદ આવે છે અત્યારે, તો જે આપણે વરસાદનું નક્ષત્રમાં જે આપણે પુખ નક્ષત્ર આવે છે એનું પાણી હોય એ અત્યારે અમૃત સમાન હોય। તો અત્યારે જે આ નક્ષત્રનું પાણી ભેગું કરી અને એનું જો દવામાં ઉપયોગ કરો તો વધારે બેસ્ટ સારું। અમારે તો જે બાજુમાં નદી છે એટલે હમણાં જ જે આ નક્ષત્રનો વરસાદ થયો એટલે અમે એનું પાણીનો ઉપયોગ કરીએ છીએ। ને મિત્રો, આ નક્ષત્ર છે એનું પાણી અમૃત સમાન, કેમ કે જે આપણે કોઈ જાતની આ પાણીની અંદર જીવાત નથી પડતી। જો કદાચ આપણે પીવાલાયક આને ટાંકામાં કે સ્ટોર કરીએ તો આમાં જે પૂરા પાણીમાં થાય એ આ પાણીમાં થતા નથી। તો 500 લીટરની જે ટાંકી હોય એને તમારે ત્રીજા ભાગની ખાલી રહેવા દેવાની, 2 ભાગની ભરી લેવાની છે, જે તમે જોઈ શકો છો કે અમે આ રીતના ભરી લીધી છે। ને મિત્રો, જે આ ડીંડલિયો થોર કહીએ છીએ એ નથી, આ બીજો જે આવે એ થોર છે। જે ડીંડલિયો હોય એમાં કાંટા ના હોય, આને કાંટાળો થોર અથવા કટારો કહેવાય। અને આની જો વાત કરીએ તો આમાંથી બે કામ કરે છે એક સાથે, કેમ કે જે મુંડા હોય એ મરી જાય છે આનો ઉપયોગ કરીએ એટલે। અને બીજું કે આમાં જે ચીર કહે છે દૂધ, એ હોવાથી આપણે ફોસ્ફરસ જે મગફળી અથવા અન્ય પાકોને જોતા હોય તો એ મળી શકે છે। હવે મિત્રો, જે આપણે કટારો જે આપણે કાંટાળો થોર કહીએ છીએ એ અને એલોવેરા જે કુંવારભાટું, એ કેટલા પ્રમાણની અંદર લેવાનું અને કેવી રીતના ટુકડા કરવાના, તો સૌથી પહેલાં તો મિત્રો આ રીતના જે ટાંકી છે એને ભરી લેવાની। 500 લીટરની ટાંકી છે એટલે આટલું પાણી ભરી લેવાનું, અને એની અંદર જે આપણે આ કાંટાળો થોર કહેવામાં આવે છે કટારા, 2 ભાગ પાણી અને જે 1 ભાગ છે કાંટાળો થોર એનો ઉપયોગ કરવાનો। તો 500 લીટર પાણીની અંદર તમારે 45થી 50 કિલો જે આ થોર છે કાંટાળો એ નાખવાનો। તમે જોઈ શકો છો જે કે આટલી ટાંકી ખાલી છે ને જે આ થોર છે એ નાખું છું। ફરી યાદ રાખજો કે 500 લીટરની જે આટલી ટાંકી હોય એને 2 ભાગનું પાણી ને 1 ભાગ ખાલી રાખ્યા પછી એની અંદર તમારે 45થી 50 ગ્રામ જે કાંટાળો થોર છે એ નાખવાનો। આ રીતના નાખી દો। અને આવા રીતના કદાચ આનાથી જો નાના કટકા થઈ શક્યા હોય તો બધે કરતાં સારું, પણ મિનિમમ આ રીતના કટકા તો કરવાના જ। પછી જે આ એલોવેરા છે જોઈ શકો છો તમે કે એલોવેરા અને કુંવારભાટું, એને અવળા કટકા કરી નાખવાના, અને આનાથી નાના થાય તો વધારે સારું। એ આપણે 500 લીટરની જે 2 ભાગનું પાણી અને 1 ભાગ ખાલી રાખ્યો તો એની અંદર 15થી 20 કિલોની અંદર નાખી દેવાના। અને જો આ તમારે કદાચ ઓછા પ્રમાણમાં કરવું હોય તો તમે 200 લીટર પાણીની અંદર 20થી 25 કિલો જે ડીંડલિયો થોર અને 5 કિલો એલોવેરા આ નાખી અને કરી શકો છો। અને આનું જો ફાયદાની વાત કરીએ તો આની અંદર જે આપણે મુંડા આવે છે એ મુંડા નથી આવતા, અને કાંટાળો થોર છે એને હિસાબે જમીનની અંદર જે પાક હોય એને ફોસ્ફરસ મળે છે।
તો મિત્રો આ રીતના સાવ મફત અને આપણે ઘરે જ બનાવી શકાય જે મુંડાની ઓર્ગેનિક દવા. તો મિત્રો આ રીતના જે આપણે છે કાંટાળો થોર એની દવા બને છે. આમાં બે ફાયદા થાય છે જેમ આગળ કીધું એમ કે ફોસ્ફરસ અને જે મુંડા છે એ પણ વયા જાય છે, અને બીજા અનેક ફાયદા તો હશે પણ જે આપણી નજરમાં ના આવે અને ફાયદા કરતા હોય. આનાથી કોઈ જાતનું નુકસાન ના થાય. તો જે રીતના આ દવા બની 10 થી 12 દિવસની અંદર બને, અને પછી એને પ્યોર પંપ ભરી લેવાનો અને કપડાથી ગાળવાનું ખાસ, કે નકર જે આપણે પંપની નોઝલ હોય એ જામ થશે. તો ખાસ એના માટેનો જ વિડીયો હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગો માતા.